પ્રાપ્ત વિગતો અનુસાર શાળામાં પિન્ટુ સર તરીકે ઓળખાતા પ્રશાંતભાઈ ગઢિયા નામના શિક્ષકે ધોરણ 5ના વિદ્યાર્થી રોનક વાઘેલા પર ગુસ્સો ઉતાર્યો હતો. રોનક વર્ગમાં અન્ય વિદ્યાર્થી સાથે વાત કરતો હતો, જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા શિક્ષકે તેના માથામાં લાકડી ફટકારી દીધી હતી. લાકડી વાગતાની સાથે જ માસૂમ બાળકનું માથું ફાટી ગયું હતું અને લોહીની ધારાઓ વહેવા લાગી હતી. બાળકને લોહીલુહાણ જોઈ ગભરાઈ ગયેલા શિક્ષકે માનવતા બતાવવાને બદલે પાપ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષકે પોતે જ બાળકનું માથું ધોવરાવી નાખ્યું અને બાળકને ધમકાવ્યો કે જો ઘરે જઈને તારી મમ્મીને વાત કરીશ તો હજી બીજી વાર મારીશ. જો કે બાળક ઘરે પહોંચતા માતા રત્નબેન વાઘેલાને સમગ્ર હકીકતની જાણ થઈ. ફરેણી રોડ પર રહેતા પરિવારે તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં રોનકને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. બેટા કેટલામું ભણસ તું? 5મું. તને કેના માથામાં માર્યું? પિન્ટુ સર. શું હતું આ? કેવી રીતના માર્યું? હું છોકરાને વાતો કરતો ને તો ઓલી છોકરી કહી દીધું ત્યાં સરે ડાયરેક્ટ માર લીધું માથા ખોટી. મારી શું કર્યું? કે હું તું કહીશ ને તો હજી તને બીજી વાર મારીશ, તાર મમ્મીને કહીશ તો. પછી શું થયું? પછી એને માથું ધોઈ નાખ્યું. પછી કે હવે તાર મમ્મીને કહીશ તો પાછું મારીશ. અને મારા છોકરાને પિન્ટુ સાહેબે માથામાં લાકડી મારી દીધી. એટલે બે છોકરા વાત કરતો હોય છે તો ઓલી છોકરીએ કીધું કે ભાઈ સાહેબ કે ઓલો વાત કરે છે તો એને ફટ માથામાં લાકડી મારી દીધી. તો છોકરાનું લોહી ચાલુ થઈ ગયું ને તો પિન્ટુ સાહેબ બી ગયા છે તો ધોવા લઈ ગયા. ધોઈને તો બહાર નીકળ્યા તો ઓલો છોકરો મારો જેઠનો છોકરો ક્યાં શું થયું તા કે મને પિન્ટુ સાહેબે માર્યું. તો એ છોકરો મારી ઘરે લઈને આવ્યો. મારા ઘરે લઈને આવ્યો કે તમે કઈ ધ્યાન નથી દેતા ને તમારે જવાની નિશાળે મેં કીધું મને કઈ ખબર નથી. તા કે સાહેબે આને માથામાં ખોટી મારી દીધી લાકડી. કે મેં લાકડી મારી દીધી. તા કે હા તો મેં કીધું હાલો ઘરે નિશાળે આપણે જઈએ. પછી નિશાળે ગયા તો નિશાળેથી સાહેબ ભાગ ગયા. ત્યાં નિશાળમાં સાહેબ જ નમરે. ધોરણ 5માં ભણતા એ બાળકને શિક્ષક દ્વારા કોઈ રીતે લાગી ગયું અને એને લાગ્યા પછી મારી પાસે લઈ આવ્યા હતા ઓફિસમાં. પ્રાથમિક સારવાર કરી અને વાલીને જાણ કરી અને હોસ્પિટલે એનું ચેકઅપ કરાવ્યું તો બાળકની ઈજા સામાન્ય હતી અને શિક્ષકે વાલી પાસે માફી માગી અને અત્યારે આ વાત છે એ વાલી પાસેથી પૂરી થઈ. બીજી તરફ શાળાના આચાર્ય સંદીપ સાવરિયાની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. આચાર્યએ આ ગંભીર ઘટનાને સામાન્ય ગણાવતા લૂલો બચાવ કર્યો હતો કે ઈજા સામાન્ય છે અને શિક્ષકે માફી માંગી લીધી હોવાથી સમાધાન થઈ ગયું છે. એક બાજુ માસૂમ બાળક હોસ્પિટલમાં છે અને બીજી બાજુ આચાર્ય દ્વારા કરવામાં આવતા બચાવ લઈને શિક્ષણ વિભાગ સામે સવાલો ઊભા થયા છે. વીઓ વિદ્યાના ધામમાં માસૂમ પર ગુજારવામાં આવેલા આ સિતમ બાદ ગ્રામજનો અને વાલીઓમાં ઉગ્ર રોષ છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે આવા નિર્દયી શિક્ષક વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.